હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે દહીંમાંથી છાશ બનાવવાના છીએ। ઉનાળામાં ઠંડી ઠંડી છાશ પીવાની ખૂબ જ મજા આવે છે, તો ચાલો આપણે બનાવીએ। છાશ બનાવવા માટે દહીં લીધું છે, તેને પાણી નાખ્યા વગર રવેડીની મદદથી આ રીતે ફેટી લેવું અને પછી પાણી એડ કરવું, જેથી દહીં સારી રીતે ફેટાઈ જાય અને છાશમાં દહીં ન લાગે। પછી તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી તેમાં દળેલું જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું અને તેમાં લીલા ધાણા પણ નાખવા। લીલા ધાણાને ખાંડણીમાં લઈ લેવા અને આ રીતે વાટીને એડ કરવા, જેથી ટેસ્ટ સારો લાગશે। પછી સારી રીતે રવેડીથી મિક્સ કરી લેવું। આપણી ઠંડી ઠંડી મસાલેદાર છાશ તૈયાર છે। તેને ખાવા જોડે પીવાની ખૂબ જ મજા આવે છે, ખાવાનું પણ પચી જાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।